દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદના મલ્હારરાવ ઘાટ ખાતે ગંગા દશેરા મહોત્સવના 7મા દિવસે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ પરિવાર સહિત અનેક મહાનુભાવોએ આરતીનો લાભ લીધો હતો। દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદના મલ્હારરાવ ઘાટ ખાતે ગંગા દશેરા મહોત્સવના 7મા દિવસે સેંકડો શ્રદ્ધાળુઓ પૂજા મહાઆરતીનો લાભ લે છે। ગંગા દશેરા જેઠ સુદ એકમ 7 જૂનથી જેઠ સુદ દસમ 16 જૂન સુધીના દિવસીય ગંગા દશેરા પર્વ યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ચક્રતીર્થ ઘાટના કિનારે મહાઆરતી પૂજન સાથે નર્મદા સ્નાન અર્થે ગુજરાતભરમાંથી રોજે રોજ સેંકડો શ્રદ્ધાળુઓ પધારીને આરતીનો લાભ લે છે। ત્યારે આજે 7મા દિવસે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ પરિવાર સહિત અનેક મહાનુભાવોએ આરતીનો લાભ લીધો હતો। આ પર્વમાં ગંગાજી કે આસપાસની કોઈ પણ પવિત્ર નદી સરોવર કે ઘરમાં ગંગાજળથી નહાવાની પરંપરા છે। ગંગા દશેરા મહોત્સવમાં મલ્હારરાવ ઘાટ તેમજ ચક્રતીર્થ ઘાટ પર ચાંદોદના વિદ્વાન ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને પુણ્ય સલીલા નર્મદાજીની મહાઆરતીમાં શ્રદ્ધાળુઓ જોડાઈને માતાજીને ચુંદડી, દૂધ, કુમકુમ, શ્રીફળ જેવી સામગ્રી માતાજીને અર્પણ કરી હર હર ગંગે હર હર નર્મદેના નાદ સાથે સ્નાનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી। ગુજરાત અને એમાં મધ્ય ગુજરાત અને એમાંય વળી વડોદરા જિલ્લાનું ચાણોદ, જ્યાં આગળ માં નર્મદા સુંદર મજાની વહેતી હોય અને 10 દિવસ ગંગા મૈયા નર્મદાજીને મળવા આવે અને મારા આખાય ગુજરાતના લોકો ગંગા દશેરા 10 દિવસ ગંગાજીની આરતી સાથે સાથે નર્મદાજીની આરતી, પૂજા, અભિષેક જે કરવાનો અહીંયાના અમારા બ્રાહ્મણ, પંચાયતના સરપંચ અને ગામના લોકો જે રીતે વ્યવસ્થા કરે છે, હું ખૂબ ખૂબ અભિનંદન અને વંદન કરું છું। સાથે માં ગંગાના આશીર્વાદ મળે છે, નર્મદાજીના આશીર્વાદ મળે છે। હજારો ભક્તો અહીંયા દરરોજ સાંજે માં ગંગાજીની, માં નર્મદાજીની આરતી, પૂજા, અભિષેક કરવા અહીંયા આવે છે। હું ગામના સૌ તમામ લોકોને, ગામના સરપંચશ્રીને, સાથે સાથે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, તેઓની આ વિધાનસભા લાગે અને તેઓ પોતે પણ આ વ્યવસ્થા સારી રીતે રહે એની હંમેશા વ્યવસ્થા કરતા હોય। ખાસ મારા સૌ ભૂદેવ ભાઈઓને ખૂબ અભિનંદન આપું કે અહીંયા રહેતા ભૂદેવ ભાઈઓ પોતે સ્વેચ્છાએ જે રીતે સેવા કરે છે, દરેક લોકોને સરસ પૂજા કરાવી, સરસ આરતી કરાવી અને કોઈને અનિચ્છનીય ઘટના ન થાય એની પણ કાળજી રાખવી। આ મારા માછી ભાઈઓ જે પોતાની હોડી રાખવી અને ક્યાંક કોઈને તકલીફ પડતી હોય તો એ જરૂર વ્યવસ્થા કરી આપવી। આ સુંદર બધાઈ વ્યવસ્થા મારા ચાંદોદ ખાતે કરવામાં આવે છે। હું ફરીથી તમામ ભૂદેવોને, ગામના સરપંચશ્રીને, ધારાસભ્યશ્રીને અને સૌ કાર્યકર્તાને અભિનંદન આપું છું। જે મારા ભક્તજનો અહીંયા આવે છે, માની ઈચ્છા હોય તો જ અહીંયા આવી શકાય અને આપણને બધાને આજે માએ અહીંયા મા દશેરાની આરતી કરવા માટે બોલાવ્યા। મારાથી પણ મા નર્મદા માને ચુંદડી ચડાવવાનો મને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું, માની પ્રાર્થના કરું છું હંમેશા શક્તિ આપજે, ખૂબ મજબૂત અને સશક્ત રીતે તંદુરસ્ત રહું અને દેશની સેવા કરું। જય મા નર્મદે, જય મા ગંગે।